Audio Jungle. Audio Jungle. હાય ફ્રેન્ડ્સ, હું છું હિતેશ ગોઢાણીયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો હમણાં આપણે જાણો છો કે 22મી તારીખે એટલે કે આ શનિવારે આપણે 22/3/2025ના રોજ સીઈટીની પરીક્ષા છે કે જે અલગ અલગ કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ જ્ઞાન સાધનાની પણ ટૂંક સમયમાં જ પરીક્ષા છે. પીએસસીની પણ તારીખ ટૂંક સમયમાં જાહેર થવાની છે. તો આ બધા જ વિદ્યાર્થીઓ કે જે સ્કોલરશિપની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તે બધા જ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થઈ શકે તે માટેના આપણે 2-3 વિડીયો છે આપણા લાઈવ મૂકેલા છે કે જે આપણી ચેનલ ઉપર અપલોડ પણ કરેલા છે. ત્યારબાદનો જે મેટના જે આપણા પ્રશ્નો છે કે જે પ્રકરણો છે મેટના સંપૂર્ણ આપણે સોલ્યુશન કરાવ્યું છે. સાથે એક ચેપ્ટર આપણું જે બાકી છે એ છે વિશેષ કૌશલ્ય. એ વિશેષ કૌશલ્યોના ચેપ્ટરના પ્રશ્નો છે ને આજે એવા 25-30 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે. એનો આજનો જે લેક્ચર છે કે જે લાઈવ નથી પણ હા આજનો જે રેકોર્ડેડ જે આપણો લેક્ચર છે કે જે સીઈટીના વિદ્યાર્થી, પીએસસીના વિદ્યાર્થી, એનએમએમએસના વિદ્યાર્થી, જ્ઞાન સાધનાના વિદ્યાર્થી તેમજ નાની મોટી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો તેઓ વિદ્યાર્થીઓ માટે રિઝનિંગનો આ વિડીયો છે તેને ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો વિડીયોને અંત સુધી નિહાળજો. અને હા વિદ્યાર્થી મિત્રો, જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી કરીને કોઈ પણ નવા ચેનલના અપડેટ આવે તો એ તમને સૌ પ્રથમ ખબર પડે. તો જોઈએ આજનો લેક્ચર આપણો કે જે આ પરીક્ષાઓની અંદરમાં તમને ઉપયોગી થવાના છે. તાર્કિક પ્રશ્નો છે. બધા કેવા પ્રશ્નો છે? તાર્કિક પ્રશ્નો છે કે જેમાં આકૃતિવાળા પ્રશ્નો આવી જાય અને ટૂંકા પ્રશ્નો પણ આજના પીપીટીની અંદર જોવાના છે. એમાં પહેલો પ્રશ્ન આપણો, જો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન જોઈને તમને એમ લાગે કે આ તો સહેલું છે, બધા જ પ્રશ્નો એવા જ હશે, હવે એ કંઈ જોવું નથી, તો એ ભૂલ નહીં કરતા વિદ્યાર્થી મિત્રો. હંમેશાને માટે છે ને ટ્રેલર છે ને ટ્રેલર એ થોડુંક ઇઝી જ રાખવું પડે વિદ્યાર્થી મિત્રો. પહેલેથી હું હાર્ડ દાખલા મૂકી દઉં ને તો છોકરા છેલ્લે સુધી જોવાના જ નથી. હા, શરૂઆતમાં છેલ્લા એનાથી મીડિયમ અઘરા એવી રીતે આપણા પ્રશ્નો છે કે આપણે ગોઠવેલા છે. પણ હા, પરીક્ષાઓમાં પૂછાયેલા છે અને પરીક્ષામાં અતિ ઉપયોગી પ્રશ્નો છે એવા પ્રશ્નો જ આપણે જોવાના છે. જોઈએ સૌ પ્રથમ આપણને સૂચના આપેલી છે તે સૂચના આપણે વાંચીએ કે જય કરતા વિજય ઊંચો છે. પહેલા છે ને કંઈ કરવાનું નથી, આપણો ડાયાગ્રામ દોરી લ્યો ખાલી એક તમને સમજાવવા માટે. બાકી ડાયરેક્ટ જવાબ પણ તમે આપી શકો છો વિદ્યાર્થી મિત્રો, પણ ઉતાવળ કરીને દેવાના નથી. જોઈએ કે જય કરતા વિજય ઊંચો છે એટલે મોટું કોણ છે? તો કે હાલો વિજય મોટો છે. કોણ છે? વિજય મોટો છે. કોનાથી? તો કે સાહેબ જય કરતા. કોના કરતા? જય કરતા. હાલો થઈ ગયું. જય કરતા વિજય ઊંચો છે. થઈ ગયું. હાલો અજય કરતા જય નીચો છે. હાલો આ અજય છે ને અજય કરતા જય નીચો છે. તો આ જય પાછો કોનાથી? તો કે અજયથી પણ નીચો છે. તો આ અજય આવી જાય અહીંયા. સમજો વિદ્યાર્થી મિત્રો, જય કરતા વિજય ઊંચો છે. જય કરતા વિજય ઊંચો છે. અજય કરતા જય નીચો છે. હા સાહેબ અજય મોટો, જય નાનો જ, કેમ કે જય કરતા અજય મોટો છે અથવા તો અજય કરતા જય નીચો છે. તો સૌથી નીચું કોણ? તો એ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સામો છે કે જો જય કરતા વિજય એ મોટો છે અને જય કરતા અજય એ મોટો છે તો સૌથી નાનું કોણ છે? તો કે સાહેબ જય. તો વિકલ્પ આવશે તમારો બી. કયો જવાબ આવશે? જય. ટ્રેલર છે ટ્રેલર. હજી હીરો આવ્યો જ નથી. આ તો હજી હિરોઈન નથી દેખાણી વિદ્યાર્થી મિત્રો, આ તો ખાલી એક હજી પિક્ચર દેખાણું છે તમારું, હજી ફાઇનલ બધું બાકી છે. જો ત્યારબાદ હિના કરતા રીના નાની છે. જોજો ખાલી જોવાનું કોના કરતા છે ને એ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. કોના કરતા કોણ નાનું ને કોના કરતા કોણ મોટું છે ને એ પેલા સમજવાનું છે. હિના નાની છે કે રીના? તો કે હિના કરતા રીના નાની છે એટલે કે રીના નાની છે. કોણ નાની છે? રીના નાની છે. હાલો તો આ રીના આવી ગયું. રીના કોના કરતા નાની છે? તો કે હિના કરતા. તો હિના મોટી થઈ તો સાહેબ અહીંયા કોણ આવશે? હિના. થઈ ગયું. હિના. રીના કરતા હિના મોટી છે એમ પણ થઈ શકે. રીના કરતા દીના મોટી. ચાલો તો સાહેબ આના કરતા દીના પણ મોટી છે. તો રીના કરતા દીના પણ મોટી છે પણ હિના કરતા નાની છે. જોજો પણ આ હિના છે ને હિના એના કરતા તો નાની છે. આ દીના છે દીના કરતા પાછું મોટું કોણ છે? તો કે સાહેબ હિના તો છે. જોજો સમજો, હિના કરતા રીના નાની છે. હા સાહેબ હિના કરતા રીના નાની છે. રીના કરતા દીના મોટી છે. હા સાહેબ રીના કરતા દીના કેવી છે? મોટી છે. પણ હિના કરતા નાની છે. તો હા સાહેબ હિના કરતા કેવી છે? નાની છે. રીના કરતા બીના મોટી છે. કોના કરતા? રીના કરતા. રીના કરતા કોણ મોટી છે? તો કે સાહેબ બીના મોટી છે. કોણ? બીના. કોના કરતા?
રીના કરતા બીના મોટી છે, પણ દીના કરતા નાની છે. આ દીના કરતા નાની છે એટલે દીના પાછી મોટી થાય કોનાથી? તો કે સાહેબ આ બીના કરતા. કોના કરતા? બીના કરતા મોટી છે. તો સૌથી મોટું કોણ? હવે જો વિદ્યાર્થી મિત્રો ખાલી તમે આ આકૃતિ જોવો તો આ રીના છે. સૌથી નાનો પૂછ્યો તો કોણ થાત? રીના, કેમ કે સાહેબ બધા કરતા રીના નાની છે. પણ અહીં તમને પૂછ્યું છે સૌથી મોટું કોણ? કોણ સૌથી મોટું? તો સાહેબ રીના કરતા બીના મોટી છે. હા સાહેબ. પછી બીના કરતા દીના મોટી છે. હા. તો સાહેબ દીના કરતા પછી કોણ મોટી છે? હિના મોટી છે. તો આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કયો થશે? તો કે સાહેબ હિના. કોણ આવશે? હિના છે એ સૌથી મોટી છે. તો આમાં જવાબ આવશે આપણો એ હિના. કયો આવશે? હિના જવાબ છે આવશે. ખાલી એક આકૃતિ નાની મોટી કાચી દોરી નાખો ને, રફ આકૃતિ વિદ્યાર્થી મિત્રો, એટલે આરામથી તમે જવાબ છે એ લાવી શકો છો. કેમ કે આમ રકમ તમે વાંચવા જાઓ ને તો તમને અઘરી લાગતી હોય, પણ દૂરથી ડુંગળા રણિયામણા જોઈ વિદ્યાર્થી મિત્રો એને તમે ચડવાની કોશિશ કરો ને એટલે ચડાઈ જ જાય વિદ્યાર્થી મિત્રો. રેડી? જોઈએ આગળ. મહી નદી કરતા સાબરમતી નદી લાંબી છે. કોના કરતા? મહી નદી કરતા સાબરમતી નદી મોટી છે. હાલો તો આ સાબરમતી છે એ મહી નદી કરતા મોટી છે. હાલો એટલે કે લાંબી એટલે કે મોટી છે. તો કે અહીંયા મહી આવશે. કોણ આવશે? મહી. મહી નદી કરતા સાબરમતી નદી લાંબી છે. તાપી નદી કરતા નર્મદા નદીની લંબાઈ વધુ છે. એ પાછો એક પ્રશ્ન જ આખો અલગ પડી જાય. એટલે આપણે અહીંયા જોઈએ કે તાપીથી મોટું કોણ છે? તો કે સાહેબ તાપી, નર્મદા નદીની લંબાઈ વધુ છે. તાપી નદી કરતા નર્મદા નદી. તો અહીંયા કોણ આવી જશે? તો કે સાહેબ નર્મદા. સમજાણું વિદ્યાર્થી? મહી નદી કરતા સાબરમતી નદી છે એ કેવી છે? લાંબી. તાપી નદી કરતા નર્મદા, તો તાપી કરતા નર્મદા છે એ કેવી છે? તો કે લાંબી છે. તાપી નદી કરતા મહી નદી લાંબી છે. પછી આ તાપી નદી કરતા આ મહી જે નદી છે એ પછી કેવી છે? લાંબી છે. જોજો વિદ્યાર્થી મિત્રો, મહી નદી કરતા સાબરમતી લાંબી છે. તાપી કરતા નર્મદા છે એ છે લાંબી છે. હવે પાછું એમ કીધું તાપી નદી કરતા મહી નદી લાંબી છે. તો આ તાપી નદી છે એના કરતા મહી નદી છે એ કેવી છે? લાંબી છે. તો સૌથી ઓછી લંબાઈ કઈ નદીની જ હશે? જો તો કોની હશે? તો કે સાહેબ તાપી છે. તાપીથી મોટું કોણ છે? મહી. તાપીથી મોટું કોણ છે? નર્મદા. મહીથી પાછી મોટી કોણ છે? સાબરમતી. તો સૌથી નાનું હું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? સૌથી નાની. તો સૌથી નાની કઈ થાય? તાપી. કઈ આપી? તાપી. હા, પણ જો સૌથી મોટી કીધી હોત ને વિદ્યાર્થી મિત્રો તો થોડુંક ડિફિકલ્ટ રહે, કેમ કે તાપીથી નર્મદા મોટી છે, તાપીથી પાછી મહી મોટી છે. રેડી? તો હવે મહી કરતા સાબરમતી છે એ મોટી છે. તો સાબરમતીને કેવી કે નર્મદાને કેવી? એ પ્રશ્ન રહે. પણ સૌથી નાની તમને પૂછ્યું છે તો તાપી કરતા નર્મદા મોટી છે અને તાપી કરતા મહી પણ મોટી છે. મહી કરતા તો સાબરમતી મોટી છે જ. તો કયો જવાબ આવશે? તો કે તાપી. તો તાપી એટલે જવાબ આવશે તમારો સી. કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? સી જવાબ છે એ તમારો આવશે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ કે રાજા રઘુથી ધીમો ચાલે. જો ધીમો ચાલે, ફાસ્ટ ચાલે, લાંબી નદી છે, ટૂંકી નદી છે, મોટી નદી છે, નાની નદી છે. રેડી? મોટું નાનું એવા જ બધા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. એ જો રાજા છે એ રઘુથી ધીમો ચાલે. હવે રાજા છે ને, રાજા એ રઘુથી ધીમો ચાલે છે. તો રઘુ ફાસ હાલતો હશે. હાલો તો સાહેબ રઘુ થયું. અહીંયા રઘુ કોનાથી ફાસ હાલે છે? તો કે સાહેબ રાજાથી. કોનાથી હાલે છે? રાજાથી. હાલો રાજાથી રઘુ છે એ પાસે તમને ઊંધું આપ્યું. રાજા રઘુથી ધીમો ચાલે. હા, તો સાહેબ રાજા રઘુથી ધીમો ચાલે છે. રઘુ ગુરુ જેટલી ઝડપથી ચાલે છે. આ રઘુ છે ને, રઘુ એ રઘુની અને ગુરુની ઝડપ એ બે કેવી છે? તો કે સાહેબ સરખી છે. કેવી છે? સરખી. કોની? ગુરુની. ચાલો, ગુરુ જેટલી ઝડપથી ચાલે છે. કોણ? તો કે રઘુ. રેડી? રાજાથી રઘુ ફાસ્ટ ચાલે છે અને રઘુ અને ગુરુ બે કેવા છે? તો કે એક જેટલી ઝડપથી ચાલે છે. તથા કૃષ્ણા રઘુ ગુરુ જેટલી ઝડપથી ચાલે છે તથા કૃષ્ણા ગુરુથી ઝડપી ચાલે છે. કૃષ્ણા છે ને એ ગુરુથી ઝડપી ચાલે. આનાથી ઝડપ કોની છે? તો કે સાહેબ કૃષ્ણાની. કોની વધારે છે? કૃષ્ણાની. હા, કૃષ્ણા થઈ ગયું. હવે ફરીથી વાંચો. રાજા રઘુથી ધીમો ચાલે. હા સાહેબ, રાજા રઘુથી ધીમો ચાલે. રઘુ ગુરુ જેટલી ઝડપથી ચાલે. તો રઘુ અને ગુરુ બે સમાન થયા. કૃષ્ણા ગુરુથી ઝડપી ચાલે. તો આ ગુરુથી ઝડપી કોણ ચાલે છે? કૃષ્ણા. તો સૌથી ઝડપી કોણ ચાલે છે? હવે જો
રાજા તો આવશે નહીં, કેમ કે એ તો રઘુથી પણ ધીમી સ્પીડે હાલે. રઘુ અને ગુરુ બે સરખી સ્પીડે ચાલે છે. રઘુ જેટલી સ્પીડે હાલે છે એટલી સ્પીડથી કોણ હાલે છે? ગુરુ હાલે છે. તો રઘુ અને ગુરુની સ્પીડ તો સરખી થઈ, પણ ગુરુ કરતાં સ્પીડ કોની છે પાછી? તો કે કૃષ્ણની વધારે છે. તો ગુરુ કરતાં જો કૃષ્ણની વધારે હોય તો ગુરુ કરતાં વધારે એટલે રઘુ કરતાં પણ કેવી થશે? વધારે જ થાય, કેમ કે એ બંને એક સરખું છે. તો આમાં સૌથી ફાસ્ટ કોણ ચાલે છે? તો કે કૃષ્ણ. કોણ ચાલે છે વિદ્યાર્થી મિત્રો? કૃષ્ણ છે સૌથી ફાસ્ટ ચાલે છે. ત્યારબાદ 4 છોકરીઓ પૈકી પીનાથી ઊંચું કોઈ નથી. હાલો તો માની લો કે આ પીના છે ને, આ પીના એ સૌથી મોટી હશે, કેમ કે 4 છોકરીઓ છે એમાં પીનાથી ઊંચું કોઈ છે નહીં. મીના એ ટીના કરતાં ઊંચી છે. મીના છે એ કેનાથી? તો કે આ મીના. હાલો મીના એ કોનાથી ઊંચી છે? તો કે છે પીના કરતાં. હાલો તો આ ટીના કરતાં કોણ ઊંચી છે? તો કે મીના. પરંતુ રીના જેટલી ઊંચી નથી. પરંતુ આ જો સમજો, મીના એ ટીના કરતાં ઊંચી છે. આ મીના છે એ ટીના કરતાં કેવી છે? ઊંચી છે, પરંતુ રીના જેટલી ઊંચી નથી. તો આનાથી કોણ ઊંચી છે? તો કે સાહેબ રીના. રીના જેટલી ઊંચી નથી તો મીનાથી મોટું કોણ હોય? રીના જ હોય. તો સૌથી નીચી છોકરી કઈ? જો સૌથી મોટી તો આપી દીધી કે પીના આપી, તો સૌથી મોટો તો પ્રશ્ન જ નથી. પણ હવે સમજો કે મીના એ ટીના કરતાં ઊંચી છે, તો આ મીના ટીના કરતાં ઊંચી છે મીના, પરંતુ રીના જેટલી ઊંચી નથી. એટલે રીના કરતાં તો પછી કેવી છે? નાની છે. તો સૌથી નાની કોણ હોય? ટીના. કોણ છે? સૌથી નાની આવશે ટીના. એટલે જવાબ આવશે ડી. વિદ્યાર્થી મિત્રો, અત્યારે શરૂઆતમાં સૌથી નાનું, મોટું ને ઊંચું ને નીચું ને એવા જ પ્રશ્નો આવે છે વિદ્યાર્થી મિત્રો. પણ એવા જ પ્રશ્નો છે ને એ તમને ડોચવાવી દેશે. એવા જ પ્રશ્નો છે ને એ તમને ડોચવાડી દેશે અને જવાબ આમથી આમ થઈ જશે ને વિદ્યાર્થી મિત્રો. તો 1 માર્કનો સવાલ છે. હું છે વિદ્યાર્થી મિત્રો 1 માર્કનો સવાલ છે. એટલે 1 માર્ક પણ આપણો છે ને જાવો ન જોઈએ, કેમ કે અડધા માર્ક આપણે વિદ્યાર્થીઓ મેરિટમાં રહેલા છે. તો આ તો 1 માર્ક છે વિદ્યાર્થી મિત્રો. આગળ, એક પાર્ટીમાં 15 વ્યક્તિઓ છે ને, આને હું મોસ્ટ આઈએમપી આપી દઉં ને ચિહ્ન, અને મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, તો એમાં કાંઈ ખોટું નથી. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો NMMSમાં પણ હતો, જ્ઞાન સાધનાની પરીક્ષાઓમાં પણ હોય છે. આ પ્રશ્ન છે એટલો જ જરૂરી છે કે જેટલી તમે પરીક્ષાની તૈયારી કરો ને એ જરૂરી છે. જો એક પાર્ટીમાં 15 વ્યક્તિઓ છે, એ પરસ્પર હાથ મિલાવે. 15 વ્યક્તિ છે એ પરસ્પર હાથ મિલાવશે, એટલે સામે વ્યક્તિ તો કેટલા થશે? 15 એ 15 હશે, તો 15માં એક વ્યક્તિ તો હું છું. એટલે હું કોઈને હાથ મિલાવીશ તો આમાં 14 જણા તો હશે ને. હું હશે? હું 15મો, તો આમાં 14 જણાને હું હાથ મિલાવવાની કોશિશ કરીશ. કેમ કે મારી હાથે મારે હાથ મિલાવવાનો નથી. સામો એક વ્યક્તિ તો હશે. તો સાહેબ 15 જણા છે ટોટલ. શું છે? તો કે સાહેબ 15 છે. એને સામે તો કે 15 વ્યક્તિ હોય તો એક ઘટાડી દેવાનો, એટલા વ્યક્તિ સાથે હાથ મિલાવશે. 20 વ્યક્તિ હોત તો કે સાહેબ 19 ને હાથ મિલાવે. 25 વ્યક્તિ હોત તો કે સાહેબ બીજા 24ની સાથે હાથ મિલાવવાની કોશિશ કરે છે. તો 15 વ્યક્તિઓ છે તો બીજા શું થશે? તો કે એમાંથી એક બાદ કરી દો એટલે 14 થયા, અને તેને ભાગ્યા 2. આ એનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. તેનું સૂત્ર છે કે કુલ વ્યક્તિ -1 કરી નાખો. તમે શું થાય? કુલ વ્યક્તિ -1. આપણું સૂત્ર છે એ આ રીતે છે કે n છે, પછી n-1 અને છેદમાં 2. એટલે આ છે ને કુલ સંખ્યા તમને મળી જશે. હું વિદ્યાર્થી મિત્રો કુલ સંખ્યા તમને મળી જાય. કેમ કે 15 વ્યક્તિઓ છે તો 15ની હાથ મિલાવશે નહીં, કે 15 વ્યક્તિમાં એક તો હું છું ને. કોણ છે? એક હું છું. તો હાથ મિલાવીશ તો 14 જણાની સાથે હાથ મિલાવીશ. રેડી? તો 15 જણા છે, 14ની સાથે હાથ મિલાવવાનો છે. છેદ ઉડાડી નાખો એટલે સાહેબ 7 દૂને શું થશે? 14 થાય. 2 2 ઉડી જશે એટલે 15 અને 7 એટલે 15 + 105. શું થશે વિદ્યાર્થી મિત્રો? 15 + 105. આ સૂત્ર પણ તમને આપેલું છે. એ સૂત્ર તમે મૂકો ન મૂકો, આપણે ડાયરેક્ટ એટલી જ સો ટ્રીક વાપરવાની, જેટલા વ્યક્તિ છે એમાંથી એક બાદ કરી દો અને એ બંનેનો ગુણાકાર એને ભાગ્યા 2. 30 વ્યક્તિ હોય તો 30 × 29 ભાગ્યા 2. 50 વ્યક્તિ છે તો 50 × 49 એને ભાગ્યા 2. તો આ રીતે આપણો જવાબ છે 105 આવે તો એ જવાબ આવશે. છે પ્રશ્ન સહેલો વિદ્યાર્થી મિત્રો. 15 વ્યક્તિ છે તો તમે ડાયરેક્ટ કરી નાખો. 15 વ્યક્તિ હોય 15 ને હાથ મિલાવશે એટલે 15 × 15 કરી નાખો તો એ પણ તમને જવાબ તો 225 આપ્યો જ હોય સામો, પણ એ જવાબ તમારો નથી. એટલે જવાબ તમારે આવી રીતે તમને મળશે. ત્યારબાદ 3 વાગ્યાના સમયે ઘડિયાળના 2 કાંટા વચ્ચેના ખૂણાનું માપ શોધો. આપણે છે કે બેચની અંદરમાં તમને શીખવાડેલો છે જ્યારે તમારી ઓફલાઈન બેચ હતી ત્યારે, કે ભાઈ અહીંયા આપણે 12, પછી અહીંયા 3 છે, અહીં 6 આપેલા છે ને અહીં આપેલા છે 9. તમારે એ જોવાનું છે કે 3 વાગ્યાના સમયે તો 3 વાગે ત્યારે આ
આધારે તમારી રચના જોવા મળશે કે 3 વાગ્યા હશે તો ત્યારે તમને ઘડિયાળમાં છે કે આવી રીતે તમને સમય બતાવતા હશે. તો આ સમય વચ્ચે અહીંયા તમે જોવો તો કયો ખૂણો દેખાય છે વિદ્યાર્થી મિત્રો? 90નો. કયો ખૂણો? 90નો. એમ ખબર ન પડે તો સાહેબ વર્તુળનું ક્ષેત્રફળ 360 હોય. શું હોય? 360. 12 સભ્યો છે, 12 ખૂણા, એટલે શું થશે? 12 ખૂણા બને. તો સાહેબ 12 તેરી ને 36, તો એક ખૂણો તમારો 30નો બને વિદ્યાર્થી મિત્રો. શું થશે? એક ખૂણો તમારો 30નો બને, એટલે કે 12 અને 1ની અહીંયા છે કે એ 30નો ખૂણો બનશે. પછી અહીંયા 2 તો એ હવે કરીને 2માં 30નો ખૂણો બને, 2 અને 3માં 30નો ખૂણો બને. રેડી? તો આ રીતે તમે ટોટલ મારો તો 30, 30 અને 30 તો એ 90. ગમે એટલા કે તમારે એકની વચ્ચેનું માપ છે, 2 વ્યક્તિની વચ્ચેનું, 2ની વચ્ચેનું માપ તમારું શું થશે વિદ્યાર્થી મિત્રો? 30. એટલે એક ખૂણાનું માપ તમને 30 આવે. તો અહીં તમને કાટ ખૂણો જ આપેલો છે. હું આપેલો છે વિદ્યાર્થી મિત્રો 3 વાગ્યો હોય ત્યારે તમને 4 થયા એમ આપ્યો તો અહીંયા 4 કાંટો હોત તો સાહેબ 3, 3 દુ 6, 3 તેરી 9 ને 3 ચોકો 12, તો ખૂણો શું આવે? 120. 4 વાગ્યા હોય તો 5 થયા હોય તો કે 30, 55 ને 150. તમારે 2 વચ્ચેનું માપ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 30. એ યાદ રાખવાનું છે. ખાલી પીપીટીમાં પ્રશ્નો છે, એ પીપીટીના પ્રશ્નો મારે સોલ્વ કરાવીને સીધો જવાબ જ ખાલી દેવો છે એવું નથી વિદ્યાર્થી મિત્રો. એની સાથેના સંલગ્ન જે પ્રશ્નો છે ને બીજા એ પણ તમને સમજાવવાના છે, જેથી કરીને આ બેઠે બેઠો પ્રશ્ન ન પણ પૂછાય પણ એના જેવો પ્રશ્ન તો આવે ને વિદ્યાર્થી મિત્રો. કેમ કે આમાં તમને 3 વાગ્યાનો સમય આપ્યો તો પેપર સેટર 5નો પણ મૂકે, 6નો પણ મૂકે, 7નો ટાઈમે મૂકે. તો એ રીતે આપણને ખબર હોવી જોઈએ. એના પછી જેમ વર્તુળ ને પરિઘ હોય, શું હોય? વર્તુળ છે, વર્તુળનું આપણે પરિઘ માપીએ. શું માપીએ છીએ? પરિઘ. હવે પરિઘ એટલે શું કહેવાય? જેમ કે આ વર્તુળ છે, રેડી? તો આ વર્તુળનો તમારે પરિઘ શોધવાનું છે. તો પરિઘ એટલે શું થાય? ફરતું એનું માપ થયું. શું થયું વિદ્યાર્થી મિત્રો? ફરતું એનું માપ. તો આ ફરતું માપને આપણે પરિઘ કહીએ છીએ. શું છે? આ ફરતા માપને આપણે પરિઘ કહીએ છીએ. વર્તુળમાં હોય તો એમાં પરિઘ આવે. શું આવે? વર્તુળમાં પરિઘ આવે. તો સાહેબ ચોરસમાં શું આવે? તો ફરતું માપ આપણે ચોરસનું મેળવવું હોય ને વિદ્યાર્થી મિત્રો તો કોણ આવે? પરિમિતિ. શું આવે? આપણે એમ કહીએ છીએ કે ચોરસની પરિમિતિનું સૂત્ર તો કે સાહેબ ખબર છે 4 ગુણ્યા લંબાઈ. શું થશે? 4 ગુણ્યા લંબાઈ. રેડી? તો એ પ્રમાણે એ તમને પરિમિતિ મળે. શું મળે? ચોરસ હોય તો એની પરિમિતિ મળે. ચોરસનો પરિઘ એ શોધી શકાતો નથી. વર્તુળનો પરિઘ હોય તો ચોરસની પરિમિતિ હોય. ચોરસની જગ્યાએ તમને જો આપી દે કે લંબચોરસ. શું આપી દે વિદ્યાર્થી મિત્રો? લંબચોરસ. તો લંબચોરસની પણ પરિમિતિ હોય છે. પંચકોણ, ષટકોણ, રેડી? તો આ બધાની પરિમિતિ હોય છે. ત્યારબાદનો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એમ લાગે તો સ્ક્રીનશોટ પાડતા જજો, જેથી ફરીથી વિડીયો ન જોવો પડે, અથવા તો સાથે બુક અને પેન રાખો જેથી તમારા પ્રશ્નો છે એ તમે લખતા જ હોય. કેમ કે આ છેલ્લું રિવિઝન છે વિદ્યાર્થી મિત્રો, કે એવા છેલ્લા પ્રશ્નો જે છે આપણે એ સોલ્યુશન કરવાના છે. નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી નાની છે? જોવાની એ છે. આ તમને 4 વિકલ્પો તમને આપેલા છે, એમાંથી તમારે એ જોવાની છે કે એમાં સૌથી નાની સંખ્યા કઈ છે. રેડી? જોઈએ. અહીં ભાગ પડે છે, 1ના 4 ભાગ પડે છે. તો 1ના 4 ભાગ પાડો તો આપણે અંદાજ પ્રમાણે શું થશે વિદ્યાર્થી મિત્રો? 0.25 થાય. રેડી? 1ના 3 ભાગ પાડો તો શું થશે વિદ્યાર્થી મિત્રો? 0.33 થશે. રેડી? ચાલો. ત્યારબાદ 1ના 5 ભાગ પાડો તો 5 ચોખ્ખું અને શું થશે ભાઈ? સોરી, 1ના 5 ભાગ પાડો એટલે 0 પોઈન્ટ ને શું આવશે વિદ્યાર્થી મિત્રો? 20 આવશે. રેડી? 1ના 5 ભાગ પાડો એટલે શું આવશે? 0.20. અને સાહેબ 1ના 2 ભાગ પાડો તો સાહેબ આવશે અડધું એટલે કે 0.5. રેડી? આ રીતે તમને આમ ખબર ન પડે ઉપરની તો એને જવા દો. આપણે આની દશાંશમાં ફેરવી નાખો તો પણ સિમ્પલ છે, અથવા તો સીધું જ છે. નીચે જેટલા ભાગ વધારે પડે એટલી સંખ્યા એ કેવી થવાની છે વિદ્યાર્થી મિત્રો? નાની. તો સૌથી નાની કઈ થાય? તો સૌથી નાની સાહેબ સી થશે. કઈ થશે? સી. કેમ કે સીમાં તમારા કેટલા ભાગ પડે છે વિદ્યાર્થી મિત્રો? 5. હું એમ કહું કે આ એક પકોડું છે, પકોડું ને હાલો આપણે પીઝા રાખીએ. હાલો પીઝા શું છે? આ પીઝા રાખીએ. રેડી? પીઝામાં એમ કે 4 ભાગ પડે. શું થશે? 4 ભાગ પડે. તો આ 4 જ ભાગ પડ્યા. પણ એ જગ્યાએ કોઈ કે 5 ભાગ પાડવાના છે. તો 4 ભાગમાં વધારે આવે કે 5 ભાગમાં? તો કે સાહેબ 4 ભાગમાં જ આવે ને. એ તો અમે તો એ જ કરીએ કે સાહેબ 2 જ રાખીએ, 2 જ ભાગ પાડીએ. શું રાખીએ? 2 જ ભાગ પાડીએ એટલે અડધું મળે. તેમ જેટલા વધારે ભાગ પડે એટલી સંખ્યા શું થતી જશે વિદ્યાર્થી મિત્રો? નાની. એટલે આમાં જવાબ કયો આવશે? સી. ત્યારબાદ કોઈ એક શાળાના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે.
કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને 3 ચોકલેટ આપે છે, ત્યારબાદ તેઓની પાસે 2 ચોકલેટ બાકી રહી, શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટ હશે? જો 2024માં પ્રશ્ન પૂછાય જો વિદ્યાર્થી મિત્રો, 2024માં એટલે કે ગયા વખતેની પરીક્ષામાં CETમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. જોઈએ તો 35 વિદ્યાર્થીઓ છે. હા સાહેબ 35 છે. રેડી? દરેકને ચોકલેટ હોય ને 3 ચોકલેટ આપી તો કે સાહેબ 35 ગુણ્યા 3 થયા હશે. તો સાહેબ 35 દુ 70 ને 35 તેરી તો કે 105 થાય. શું થશે વિદ્યાર્થી મિત્રો? 105. ઈ બધાને 3 ચોકલેટ આપી, છતાં 2 ચોકલેટ શું રહી ગઈ? બાકી રહી ગઈ. તો એ 2 ચોકલેટ આમાં ઉમેરી દો, તો 2 ચોકલેટ આમાં ઉમેરો તો સાહેબ સરવાળો શું હશે? 107. તો ટોટલ એ શિક્ષક પાસે ટોટલ કેટલી ચોકલેટ હશે વિદ્યાર્થી મિત્રો? તો કે 107. એમાંથી 35 છોકરાને 3 આપી દીધી એટલે થઈ 105 અને 2 ચોકલેટ એની પાસે પડી રહી છે. તો 107 ચોકલેટ હોય એટલે સી જવાબ આવશે. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? સી જવાબ છે એ આવશે. રેડી? ત્યારબાદ 20 મીટર લાંબા વાંસના 4 મીટરના 5 સરખા ટુકડા કરવા કેટલી વખત વોરવા પડે? એટલે કે કેટલી વખત કાપવું પડે એવો શબ્દ તમને વાપરે. કેટલી વખત કાપવું પડે એટલે છોકરા સીધા ઉતાવળ કરીને સીધું કહી દે 20 મીટર છે, 5 ભાગ કરવાના છે. શું છે? 5 ભાગ કરવાના છે. તો સાહેબ 5 ચોકુને 20 શું થાય? 5 ચોકુને 20. તો આપણે એના ભાગ પાડીએ. આ 20 મીટરનું છે તો સાહેબ સીધા કહી દેશે કે સાહેબ 4 વખત, કેમ કે 20/5 શું થાય? 20/5 એટલે 4 વખત વોરવું પડે. એટલે સીધું તમને છે ને કે મૂકી દે છે કે 20/4. શું મૂકી દે? 20/4. એટલે એવું નથી કરવાનું, 5 સરખા ટુકડા કરવાના છે. શું છે? 5 સરખા ટુકડા કરવાના છે. તો એમાં જોઈએ કે આ પહેલો ટુકડો, એના પછી બીજો ટુકડો, એના પછી ત્રીજો ટુકડો, એના પછી ચોથો ટુકડો. રેડી? 20 મીટર લાંબા વાંસના 4 મીટરના શું છે? 4 મીટરના. તો આ પહેલો 4, એના પછીનો બીજો 4, ત્રીજો 4 મીટર, ચોથો 4 મીટર ને 5મો 4 મીટર. રેડી? એટલે છોકરાને એમ થાય કે સાહેબ 4 મીટરના છે તો 5 સરખા ટુકડા કરો હોય તો 5 વખત કાપી નાખો ને એટલે 5 સરખા ટુકડા થઈ જાય. પણ એવું નથી, એ 5 જવાબ તો આપેલો જ હોય તમને, પણ 5 જવાબ આવશે નહીં, કેમ કે પહેલી વખત કાપો એટલે આ 4 અલગ થઈ ગયું, બીજી વખત કાપો એટલે આ 4 અલગ થઈ ગયું, ત્રીજી વખત કાપો એટલે આ 4 અલગ થઈ ગયું. તો 12 મીટર તો કપાઈ ગયું. 3 ટુકડા કર્યા તમે, 3 ટુકડા એટલે 12 તો થઈ ગયું. હવે તમારી પાસે છે 8 જ. આ છે 8 મીટરનો ટુકડો. હવે એને તમે એક વખત કાપશો એટલે એના 2 ભાગ થઈ જાય. શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 2 ભાગ થઈ જાય. તો તમારે એને કાપવું 4 જ વખત પડે. શું થાય વિદ્યાર્થી મિત્રો? 4 જ વડે એને કાપવું પડે. કે આપણને આપેલું છે કે 5 સરખા ટુકડા કરવાના છે, 4 મીટરનો એક ટુકડો કરવાનો છે. તો પહેલો કાપો, બીજો કાપો, ત્રીજો કાપો એટલે 12 મીટર કપાઈ ગયો. હવે 8 મીટર છે તો 8 મીટરના તમે 2 ભાગ કરો એટલે એક 4 મીટર ને એક બીજો 4 મીટરનો થઈ જશે. તો એક વખત તમારે ઓછું કાપવું પડે. એટલે એમાં જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? B બરાબર 4. હા, પણ જો તમને અહીંયા 21 મીટર આપ્યું હોત, હું આપ્યું હશે વિદ્યાર્થી મિત્રો 21 મીટર લાંબો વાંસનો ટુકડો આપ્યો હોત અને એના તમારે 5 સરખા ટુકડા કરવા પડે ને, તો એ તમારે 5 વડે ભાગવો, 5 વડે એને કાપવો પડે. કેમ? તો કે પહેલા 4 ટુકડા કરે એટલે 16 ના કપાઈ જાય. હવે બીજો જે કરે ને એટલે એમાં 5 ફૂટ હોય. શું હોય વિદ્યાર્થી મિત્રો? 5 ફૂટ. એમાંથી આપણે 4 જ ફૂટ કાપવાનું છે, તો એમાં તમારે 5મી વખત કાપવું પડે. બાકી તમારે 5 સરખા ટુકડા કરવા હોય 4 મીટરના છે એટલે 4 પંચાને 20 થાય. તો એક વખત તમારે ઓછું કાપવું પડે. ત્યારબાદ બહુ અઘરો પ્રશ્ન છે હો. હવે કઈ હિરોઈન દેખાણી છે, હવે જવાની તૈયારી હશે એટલે હવે હિરોઈન કદાચ હવે આવશે. રેડી? 1 કિગ્રા લોખંડ છે અને 1 કિગ્રા રૂ છે. બંને પૈકી કોનું વજન વધારે હોય? વિદ્યાર્થી મિત્રો આ તો લાઈવ ચાલુ નથી, બાકી હું તમને પૂછું કે કમેન્ટ છે એ કરો તો આમાં ઘણા છે એ લોખંડ કેવા વાળા હશે. ઘણા વિદ્યાર્થીઓ હોય લે સાહેબ લોખંડનું જ વજન વધારે હોય ને, એવું નથી વિદ્યાર્થી મિત્રો. જો વજન તો બેયનું સરખું જ છે. 1 કિગ્રા લોખંડ લીધું ને 1 કિગ્રા રૂ લીધું તો વજન બેયનું સરખું જ છે. એટલે બંનેનું વજન કેવું થાય? સરખું. કોઈનું વજન વધારે નથી. હા, પણ એમ કે 1 કિગ્રા લોખંડને ઠેલીમાં ભર્યું અને બીજામાં 1 કિગ્રા રૂને ઠેલીમાં ભરવું અને પછી મારે તો કયું વધારે લાગે? તો એ લોખંડ લાગે. તો હું લાગે? તો એ લોખંડ લાગે. એ વજન બેયના કેવા થશે? સરખા. તો બંનેનું સમાન વજન થાય એટલે જવાબ તમારો આવશે D. કયો જવાબ આવશે? D. નેક્સ્ટ પ્રશ્ન આપણો 1 કરોડમાં કેટલા હજાર હોય? વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને 2023માં પૂછાઈ ગયો. શું છે વિદ્યાર્થી મિત્રો? 2023માં તમને આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. તમને ગમે એવું કહીએ કે વિદ્યાર્થી મિત્રો કેટલા હજાર છે, અથવા તો કેટલા 100 છે, અથવા તો કેટલા લાખ છે, કેટલા 10 છે, એના માટેની એક ટૂંકી રીત છે વિદ્યાર્થી મિત્રો. શું છે એના માટેની એક ટૂંકી રીત છે કે પહેલાં એ આપણે સમજાવી દઈએ. 1 કરોડ છે. શું છે? 1 કરોડ છે તો પહેલાં આપણે 1 કરોડ ઉતારી નાખીએ.
શું થશે વિદ્યાર્થી મિત્રો? 1 કરોડ થઈ ગયું. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. રેડી? કરોડ છે જેમાં તમને પૂછ્યું છે કે કેટલા હજાર હોય તો 1000 વડે ભાગી નાખવાનું. તમને એમ પૂછે કે કેટલા લાખ હોય તો લાખ વડે ભાગી નાખો. કેટલા હજાર, કેટલા 100, કેટલા 10, જેટલા વડે કહે ને એટલા એના છેદમાં મૂકી દેવાનો. તો આના 3 શૂન્ય તમે ઉડાડી દો. શું થશે? 3 શૂન્ય ઉડાડી દો તો 10,000 આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? 10,000. તો 10,000 લાખ હોય. શું હોય? 10,000 હોય. શું હોય છે? 10,000 હોય. 1 કરોડમાં કેટલા હજાર હોય તો 1 કરોડમાં 10,000 હોય વિદ્યાર્થી મિત્રો. શું હોય છે? 10,000 હોય છે. તો ડી તમારો જવાબ આવશે. રેડી? શું થશે વિદ્યાર્થી મિત્રો? ડી. ત્યારબાદ 2.5 કલાકની મિનિટ કેટલી થાય? 2.5 કલાક લેવાની છે. તો આપણને સીધું અને સિમ્પલ છે કે સાહેબ 1 કલાક હોય તો એમાં 60 મિનિટ થાય. શું થાય? 1 કલાક હોય તો 60 મિનિટ થશે. આ 1 કલાક હોય તો સાહેબ એની 60 મિનિટ થાય. તો સાહેબ બીજી કલાક એટલે 2 કલાક. શું થશે? 2 કલાક એટલે સાહેબ બીજી 60 મિનિટ આવશે. અને સાહેબ પછી 0.5 આપ્યા એટલે કે અડધી આપી. શું આપી? અડધી કલાક. તો અડધી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 30. તો જોવા જાવ તો 60 ને 60 120 ને 30 150 મિનિટ થાય. શું થશે વિદ્યાર્થી મિત્રો? 150 મિનિટ છે એ થશે. આ પણ પ્રશ્ન તમને છે કે 2023માં પૂછાઈ ગયો. સીધો અને શોર્ટ સિમ્પલ પ્રશ્નો છે. 2 પ્રશ્નો ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. સમજાવી દો ફરીથી. 1 કરોડમાં કેટલા હજાર હોય તો કાંઈ નથી કરવાનું. પહેલાં 1 કરોડ લખી નાખો. 1 કરોડ લખી તેના છેદમાં શું મૂકી દો વિદ્યાર્થી મિત્રો? 1000. 100 પૂછાવ તો છેદમાં 100 મૂકી દે. 10 પૂછાવ તો છેદમાં આપણે શું મૂકવાના છે વિદ્યાર્થી મિત્રો? 10 મૂકવાના છે. સંખ્યા લખતા ભૂલવાની નથી. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. એમ સંખ્યા તમારે 10 કરોડ કીધી હોય તો ગમે એટલી, પણ જેટલા કહે ને એના છેદમાં એને મૂકી દેવાના છે. 2.5 કલાક એટલે સીધું સિમ્પલ જ છે. 60 મિનિટ 1 કલાક, 120 મિનિટે 2 કલાક અને બીજી અડધી કલાક છે. એમ ન ખબર પડે તો ખાલી આપણે સીધું જ કરી નાખવાનું હોય. જેટલી કલાક આપે એને 60 વડે ગુણાકાર. શું થશે વિદ્યાર્થી મિત્રો? 60 વડે એનો તમે ગુણાકાર કરી નાખો એટલે એ તમારો જવાબ આવી જશે. ત્યારબાદ જો 2 સંખ્યાઓનો સરવાળો છે ને વિદ્યાર્થી મિત્રો 28 અને તફાવત છે ને એ 6 હોય. શું હોય? તફાવત 6 હોય. તો તે 2 સંખ્યાઓ કઈ હશે? આ 2023માં પૂછાય. જો તમે રકમ જો ને તો તમને એમ થાય કે સાહેબ આ પ્રશ્ન થોડોક અઘરો છે. શું છે? થોડોક અઘરો છે. એવું નથી. પ્રશ્ન સિમ્પલ જ છે, પણ તમારી સમજવાની મેથડ છે ને એ તમે અલગ રીતે સમજતા હોય તો તમને અઘરો લાગે. આપણે એમ કહીએ સરવાળો 28 થવો જોઈએ તો પહેલાં તો વિકલ્પ જ જોઈ લેવાના. વિકલ્પ જ જોઈ લેવાના જેમાં સરવાળો 28 થતો હોવો જોઈએ. સાહેબ 12 અને 18 તો 30 થાય તો એ તો જવાબ જ નથી. સાહેબ 13 અને 19 છે તો 9 ને 3 12 અને 1 32 થાય તો સાહેબ એ જવાબ નથી. સાહેબ 6 ને 2 8 અને 1 ને 1 2 સાહેબ આ 28 થાય છે. 7 ને 1 8 ને 1 ને 2 તો કે આ સાહેબ 28 થાય છે. તો જવાબ તમારો આ 2માંથી જ કોઈ પણ એક છે. પણ સાહેબ હવે ડિફરન્સ એ શું થવો જોઈએ? 6 થવો જોઈએ. સાહેબ ડિફરન્સ આમાં 16માંથી 12 જાય તો 4 જ થાય. તો આ ડિફરન્સ નથી આવતો. તો જવાબ કયો છે તમારો? સી. ટોટલ મારો 11 અને 17 તો કે સાહેબ 28 થાય. અને તફાવત છે એ પણ તમારો શું મળે છે તમને? 6. કેમ કે 17માંથી 11 જાય તો 6. એટલે કોઈક પ્રશ્નમાં પછી પ્રશ્નને વળગું રહેવાનું નથી. એ પ્રશ્નને ભૂલી અને સીધા ડાયરેક્ટ વિકલ્પો જોવાના છે. એટલે કે વિકલ્પો જોશો ને એ ઉપરથી પણ તમને છે આઈડિયા એનો આવી જશે. ત્યારબાદ જો 1 + 3 એટલે 5 થાય. લે આવું ક્યાં સાહેબે ભણાવ્યું કે 1 અને 3 5 થાય સાહેબ? એવું થોડું હોય. 1 અને 3 5 આપણે ઈવડાય કે છે માની લ્યો. 1 અને 3 5 થાય છે. 2 અને 4 7 થાય. સાહેબ ખોટું છે. 1 અને 3 તો 4 થાય. 2 અને 4 તો 6 થાય. આગળ જોવું તો ખરા. 3 અને 5 9 તો સાહેબ 3 અને 5 તો 8 થાય. સાહેબ આમાં બધાયમાં એણે લોચો કરેલો છે. સાહેબ એ બધાયમાં 1 1 છે ને એને વધારી દીધો છે. શું છે? બધામાં 1 1. જો 1 અને 3 5 ન થાય સાહેબ. 1 અને 3 4 તો 4 ને 1 5. 2 અને 4 6 તો 6 ને 1 7. 3 અને 5 8 તો 8 અને 1 9. તો સાહેબ હવે આપણે એમાં ઉમેરો 5 અને 6 11 તો 11 અને 1 12. તો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? એ 12. કયો જવાબ આવશે? એ 12. ત્યારે 1 3 6 2 9 8 7માં કયા અંકનું સ્થાનીય માન સૌથી વધુ છે? સ્થાનીય માન આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. શું આપ્યું છે તમને? સ્થાનીય માન. સ્થાનીય માન એટલે કે સ્થાન કિંમત. હું વિદ્યાર્થી મિત્રો સ્થાન કિંમત. સ્થાનમાં માન કોનું વધારે છે? શું છે? સ્થાનમાં કોનું માન વધારે છે? તો કોનું માન હોય તો આપણે અહીંયા
પહેલાં જોઈ લો કે 13,62,987 છે. જો દાર્શનિક કિંમત આપે ને વિદ્યાર્થી મિત્રો, તો દાર્શનિક કિંમતમાં કેવું હોય, 2 હોય તો 2 ની દાર્શનિક કિંમત 2 થાય, 5 હોય તો 5 ની દાર્શનિક કિંમત 5 જ થાય, 8 હોય તો 8 ની દાર્શનિક કિંમત 8 જ થાય. પણ જ્યારે તમને સ્થાનીય મૂલ્ય આપે ત્યારે જે પહેલો હોય ને, પહેલો એ છે ને એનું સ્થાનીય મૂલ્ય વધારે થાય. જોઈએ આ 7 નું 7 થાય, 8 નું 80 થાય, 9 નું 900 થાય, 2 નું 2000 થાય, 6 નું 60,000 થાય, 3 નું શું થશે 3 લાખ થાય વિદ્યાર્થી મિત્રો. તો આ 1 નું છે ને, 1 નું એ 10 લાખ મૂલ્ય છે. શું છે વિદ્યાર્થી મિત્રો? 10 લાખ. એટલા માટે જેને કહેવાય 13,62,987. તો કોનું સ્થાનીય મૂલ્ય વધારે છે? તો કે સાહેબ ડી, 1 નું. પણ જો તમને અહીંયા દાર્શનિક મૂલ્ય આપ્યો, કયું આપ્યો? દાર્શનિક. તો એમાં સાહેબ જવાબ આવત એ 9. કયો આવત? 9. ત્યારબાદ 7 મીટર લાંબા તારમાંથી 35 સેમી લંબાઈના કેટલા ટુકડાઓ કરી શકાય? જોવાનું એ છે કે આપણી પાસે 7 મીટર છે. શું છે? 7 મીટર. તો સાહેબ મીટર છે 7, પણ સેમીમાં ટુકડા તો સેમીમાં કરવાના છે. તો સાહેબ પહેલાં આપણે 7 મીટરને કેમાં ફેરવી નાખીએ? સેમીમાં. તો 700 સેમી થઈ ગયા. શું છે વિદ્યાર્થી મિત્રો? 700 સેમી થયા. કેમ કે 1 સેમી આપણે ભાઈ 1 મીટર એટલે શું થાય? 100 સેમી થાય. તો 7 મીટર છે. શું છે વિદ્યાર્થી મિત્રો? 7 મીટર એટલે 700 સેમી થયા. તો 700 સેમી તેને ભાગ્યા તો કે 35. હું અહીં પાછા 35 સેમીનો એક ટુકડો કરવાનો છે. તો કેટલા ટુકડા થાય? તો સાહેબ સીધું ને સિમ્પલ છે કે 70 ને ભાગો તો 35 દુ ને 70 થયા. તો જવાબ શું આવશે? તો કે સાહેબ 20 ટુકડા થાય. શું થશે વિદ્યાર્થી મિત્રો? 20 ટુકડા. એટલે જવાબ તમારો આવશે બી. એક તમને મીટરમાં આપ્યું છે ને એક તમને કેમાં આપ્યું છે? સેમીમાં આપ્યું છે. જો તમને આમ ઊંધું આપી દીધું હોત તો હજી લોચે લાગી જાય વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા 35 સેમી છે, અહીંયા 35 મીટર આપી દીધો હોત ને અહીંયા 7 સેમી આપ્યો તો ઘણા છોકરા એમ કરી નાખે કે 35/7 એટલે 5 કરી નાખે. પણ એવું નથી વિદ્યાર્થી મિત્રો. પહેલાં જોવાનું છે આ બંનેનું એકમ અલગ છે. અહીં મીટર છે ને અહીં સેમી છે. એટલે પહેલાં કાં તો મીટરને સેમીમાં ફેરવો અથવા તો સેમીને કેમાં ફેરવી નાખો? મીટરમાં. પણ અહીં સેમીને મીટરમાં ફેરવવા જવાય નહીં. એટલા માટે આપણે મીટરને કેમાં ફેરવી નાખ્યું? સેમીમાં. ત્યારબાદનો પ્રશ્ન આવ્યા. ઓ ભાઈ આવ્યા. હિરોઈન હવે દેખાણા પટમાં. હિરોઈન હવે દેખાણા છે. એમાં કઈ હિરોઈન છે ને એ તમારે હવે શોધવાનું છે. આમાં હીરો પાછળ આવશે આગળ. હીરો ધીમે ધીમે હવે આવવાની તૈયારીમાં છે. વિદ્યાર્થી મિત્રો જોઈએ ખાલી આ એક ટ્રેલર, એક ઝલક છે ખાલી હિરોઈનની. તમને અહીંયા વચ્ચે આપી દીધા 10, અહીંયા 14 આપ્યા ને આ શોધવાનું છે. તે પહેલાં તો કેમ આવ્યું તમે જો સાહેબ, આ 4 ને 3 7 ને 2 9 ને 1 10. તો સાહેબ આ 10 થઈ ગયા. રેડી? ત્યારબાદ જોશે 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14. તો સાહેબ આ 14 આવી ગયા. શું આવી ગયા વિદ્યાર્થી મિત્રો? 14 આવી ગયા. જો સિમ્પલ છે. શું છે? સિમ્પલ છે, પણ મગજ દોડાવવાનો છે, પણ વ્યવસ્થિત. સાહેબ અહીંયા જો તો 2 ને 6 8, 6 ને 2 8 ને 5 13. તો 13 ને 4 શું થશે વિદ્યાર્થી મિત્રો? 17. તો આ કાઉન્સમાં શું આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? 17 જવાબ આવવો જોઈએ. તો સી જવાબ આવશે. કયો આવશે? સી જવાબ છે એ આવે છે. કેમ કે 5 ને 4 9 ને 2 11 ને 6 17. કાંઈ બીજું કાંઈ કરવાનું નથી, ખાલી ફરતો સરવાળો કરવાનો છે. એમાં જો પછી આવા ઇઝી પ્રશ્નોમાં બહુ મગજ દોડાવવા જાશો તો સમય ઘટશે પેપરમાં. રેડી? જોઈ અહીં ફરીથી એક પ્રશ્ન નવો આપ્યો. 4 આપ્યા, 2 આપ્યા ને 12 આપ્યા, 5 આપ્યા, 2 આપ્યા ને 21 આપ્યા. સાહેબ 4 ને 2 6 એવું નથી થતું, 5 ને 2 7 એવું સાહેબ નથી થતું. તો 6 ને 4 10 એવું તો કંઈ થવાનું જ નથી. પણ જો તો શું થાય છે? તો કે સાહેબ 4 ને 2 શું થયા? 6. સાહેબ ગુણાકાર કરો તો નથી થતું, પણ આ 4 ને 2 તો કે સાહેબ બંનેનો સરવાળો કરો. 4 ને 2 6. સાહેબ 6 દુ ને 12 ગુણાકાર કરો. 4 ને 2 6, 6 દુ 12 એવું થાય છે. 5 દુ ભાઈ સોરી 5 અને 2 7. સાહેબ 7 ગુણ્યા 3. સાહેબ અહીંયા ગુણ્યા શું કર્યા? 2. જોજો 4 ને 2 6, 6 દુ 12, 5 ને 2 7, 7 તેરી 21. તો સાહેબ હવે અહીં શું કરશું? જો અહીં 2 ગુણાકાર કર્યો, 3 કર્યો, તો હવે 4 થતો હોવો જોઈએ. શું થાય વિદ્યાર્થી મિત્રો? કાં તો 4 થતો હશે. જોઈએ તો 6 ને 4 શું થયા વિદ્યાર્થી મિત્રો? 10. તો 10 ચોખ્ખું ને શું થાય? 40. તો સાહેબ એવો તો કોઈ જવાબ જ નથી. હોય તો પહેલો વિકલ્પ સાહેબ આ પણ બની શકે કે જવાબ તમારો 40 આવવો જોઈએ. શું? જો પેટર્ન પ્રમાણે એવડે એ ચાલ્યા હો તો 2 3, તો હવે 4 વડે ગુણાકાર થાત. પેટર્ન પ્રમાણે ચાલ્યા હો તો 40 તમારો જવાબ આવવો જોઈએ. પણ 40 આવ્યો નથી. તો હવે ફરીથી જો એને એ પેટર્ન પાછી લ્યો તમે. અહીં કહેવાય ને 2 ગુણાકાર કર્યો પછી 3 કર્યો, તો હવે પાછા આપણે 2 ગુણાકાર કરીએ. તો 6 ને 4 10, 10 ગુણ્યા 2. તો સાહેબ 10 દુ ને શું થશે? 20. હા સાહેબ એ જવાબ છે. તો તમારો જવાબ કયો છે વિદ્યાર્થી મિત્રો? બી 20. કયો છે? 20. જોઈ લેવાનું. પહેલાં 2 નો સરવાળો કર્યો, 2 વડે ગુણ્યા
સરવાળો કર્યો 3 વડે ગુણ્યા, તો સાહેબ સરવાળો કરીને આપણે 4 વડે ગુણ્યા પણ એમાં 40 આવ્યો, એવો કોઈ વિકલ્પ છે નહીં. તો સાહેબ ફરીથી પાછી એને એ પેટર્નમાં આવેલા, તો સાહેબ 2 ગુણાકાર કર્યો, તો સાહેબ ઈ થયો છે, તો એનો જવાબ આવ્યો છે 20. તો જવાબ કયો આવશે તમારો? બી 20. ત્યારબાદ 21, 16, 9, 12, 4, 15, 12, 6 ખાલી જગ્યા, એના પછી કંઈ આપ્યું નથી. જોઈ તેમ પહેલી નજરે જોવો તમે તો આ કોયડા જેવા પ્રશ્નો છે, બધા કેવા છે? કોયડા જેવા પ્રશ્નો છે, પણ કાંઈક એની વચ્ચેનું એક અંતર છે વિદ્યાર્થી મિત્રો. શું છે એનું અંતર? છે ને એ જ તમારે શોધવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. જેમ કે અહીં તમે એમ જો આ સાહેબ સિમ્પલ જેવું કંઈક દેખાય છે. જો 12 ને 4 તો કે સાહેબ આ 16 આવી જાય. શું આવી જાય? 12 ને 4 16. તો સાહેબ આ 9 ને 12 અહીં 21 આવી જાય. શું આવી જાય? આ બંનેનો સરવાળો કરો અને આ બંનેનો સરવાળો કરો સાહેબ. 9 ને 12 21, 12 ને 4 16. એ રીતે આમાંય થવું જોઈએ ને સાહેબ. તો 6 અને અહીંયા શું મૂકવું છે? તો એ થવું જોઈએ ને, કેમ કે અહીંયા સરવાળો છે કોનો કોનો? આ બંને સંખ્યાનો. તો અહીંયા 15 કોનો સરવાળો છે? આ બંનેનો હશે ને. આ 12 છે તો કે આ બંનેનો સરવાળો હશે. તો અહીંયા શું મૂકવાથી સાહેબ અહીંયા 15 આવે? સમજાય વિદ્યાર્થી મિત્રો? અહીંયા હું એવું કઈ અંક મૂકું? અહીંયા 51 મૂકું તો નહીં થાય, એટલે 51 તો છે નહીં. સાહેબ 2 મૂકું તો કે 6 ને 2 તો 8 જ થાય, 2 નથી. સાહેબ 4 મૂકું તો 6 ને 4 10 થાય, તો એ નથી. જવાબ કયો છે વિદ્યાર્થી મિત્રો? સી. કેમ કે અહીં તમે 9 મૂકી દો. હું મૂકો વિદ્યાર્થી મિત્રો? 9. તો 6 અને 9 15 અને સાહેબ 9 અને 3 12. શું થશે? 9 અને 3 12. તો જવાબ તમારો કયો આવે વિદ્યાર્થી મિત્રો? સી. કયો જવાબ આવશે? સી 9. રેડી? પ્રશ્નો થોડા ઇઝી પ્રશ્નો પણ છે, પણ એને સમજવાના છે. પેપરમાં ડાયરેક્ટ આવું આપી દે તો ત્યારે મગજ નહીં ચાલે વિદ્યાર્થી મિત્રો. એટલે એક વખત આને વ્યવસ્થિત રીતે જોઈ લેવાનો છે. શું છે? એક વખત એને વ્યવસ્થિત રીતે વિડીયો જોઈ લેવાનો છે, જેથી કરીને એવો કોઈ પ્રશ્ન બેઠે બેઠો આવી જાય ને તો તરત તમને આઈડિયા આવી જાય વિદ્યાર્થી. તરત જ આઈડિયા છે એ આવી જવો જોઈએ. અહીંયા તમને 6, 11, 4, 5 પછી પ્રશ્નાર્થ 9, 10, 3, 8 રેડી. અહીં શું મૂકવું ને એનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો હવે ખાલી એમ વિચારો અહીં શું કરી શકાય. પેલા સરવાળા કરીને આપણે ટોટલ મારે 6 ને 11 તો 17 થાય, એવું કંઈ છે નહીં. 6 ને 5 11 એવું નથી. 9 ને 4 13 એવું પણ કંઈ છે નહીં. રેડી? તો સરવાળા તો એવા કંઈ સરવાળા થતા નથી. રેડી? તો હવે આપણે કાં તો આડી કોલમોના સરવાળા કરવા જોઈએ અને કાં તો ઊભી કોલમના. તો પહેલાં આપણે ઊભી કોલમનો સરવાળો કરો તો 10 ને 5 15, 15 ને 6 21. આ ત્રણેયનો સરવાળો 21 થાય સાહેબ. 9 ને 8 17, 17 ને 4 21 સાહેબ. આનો પણ 21 થાય. શું થાય છે? 21 થાય સાહેબ. આમ ટોટલ મારો તો 11 ને 4 15, 15 ને 6 21. તો સાહેબ આ આડાનો ટોટલ 21 થાય સાહેબ. 10 ને 8 18 ને 3 21. તો સાહેબ આનો એ ટોટલ 21 થાય. એટલે આડો ઊભો ટોટલ કેટલો થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? 21 થવો જોઈએ. તો અહીં એવું હું શું મૂકું? કેમ કે સરવાળો શું છે? તો કે 11 ને 3 14 તો છે. તો 14માં એવું શું ઉમેરો કે જેથી 21 થઈ જાય? તો કે સાહેબ સી 7. અહીં 7 ઉમેરી દો. તો જો 11 ને 7 18 ને 3 21 થયા. તો કે હા સાહેબ સરવાળો 21 થાય. આડો મારો તો 9 ને 7 16, 16 ને 5 કેટલા થઈ ગયા? 21. તો એ રીતે તમારો જવાબ છે. એટલે આડા અને ઊભા બંનેના સરવાળા કરવાના છે, જે 21 આવવા જોઈએ. તે બધાને 21 એમાં જવાબ આવે છે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે આજની તમારી જે 45-50 મિનિટ કે વધીને કલાક જે તમારી જે જોશો ને તમે વિડીયો વિદ્યાર્થી મિત્રો, એમાંથી તમને કાંઈક પરીક્ષામાં છે ને ઉપયોગી થવાનું છે. એમાંય જો બેઠે બેઠા પ્રશ્નો આવી ગયા ને ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે મને યાદ કરશો કે આ હિતેશ સાહેબનો વિડીયો જોયો હતો ને એમાંથી આ પ્રશ્ન બેઠે બેઠો પૂછાણો છે. તો એવું સંભાવના પણ છે વિદ્યાર્થી મિત્રો. એવું નથી કે ન જ પૂછાય, બેઠો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય છે. કેમ કે આ જે આપણે પ્રશ્નો જે મેળવેલા છે ને બધા જો પરીક્ષામાં પૂછાય પ્રશ્નો છે, અને મેં મારી જાતે તો નથી, આ બધા છે એ કાંઈક છે એ તમારી ચોપડીઓમાંથી જ મેં પ્રશ્નો લીધેલા છે કે જે અતિ આઈએમપી પ્રશ્નો છે એવો મેં અલગ અલગ પબ્લિકેશનમાંથી લઈને આ પીપીટી છે એ તૈયાર કરેલી છે. જોઈ પેલું સાહેબ 2 4 4 6 3 અને 9 આપ્યા છે સાહેબ. 8 4 અને 16 આપ્યા છે તો કાંઈ થતું નથી સાહેબ. 6 અને 36 અને સાહેબ આમ જોવા જાવ ને તો જો 2 ના 4 થયા સાહેબ, 3 ના 9 થયા સાહેબ, 4 ના 16 થયા તો સાહેબ 6 ના 36 થયા સાહેબ. વર્ગ તો થયા છે. પેલું સીધું અને સિમ્પલ આવી ગયું છે. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 ને 6 નો વર્ગ 36. પણ આપણે એ સંખ્યા જ નથી મેળવવાની તો આ સંખ્યા છે. તો આનો સંબંધ આપણે જોવાનો છે. તો સાહેબ અહીં 2 ના 4 થયા તો સાહેબ અહીંયા છો ને વર્ગ, તો અહીંયા પાછા 3 ના 6 થયા. એવું નથી તો સાહેબ અહીંયા શું થયું છે? તો કે ગુણ્યા 2 કરીએ તો અહીંયા સાહેબ ગુણ્યા 2 થયા છે. જો 2 3 દૂને 6, 2 દૂને 4 તો સાહેબ 4 દૂને
8 તો હવે સાહેબ અહીં શું થશે 4 એટલે અહીં 2 મૂકી દીધા 6 દૂને 12 તો જવાબ કયો આવશે સી। જો વિદ્યાર્થી મિત્રો પહેલી બાજુનો વર્ગ થયો છે, જો 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, પણ અહીં તમે જોવા જાવ તો 2 નો વર્ગ 4 એમ ગણો તો હાલે, પણ એ તો 2 દુ 4 છે સાહેબ, 3 દૂને 6 થયા, 4 દૂને 8 થયા, તો સાહેબ 6 દૂને કેટલા થશે 12। શું થશે વિદ્યાર્થી મિત્રો 12, કેમ કે આકૃતિમાં કાં તો વર્ગની પેટર્ન હોય, કાં ઘનની પેટર્ન હોય, કાં ઊભા સરવાળા, આડા સરવાળા, એવી બધી સંખ્યાઓની પહેલા વસ્તુ છે એ ચેક કરી લેવાની હોય વિદ્યાર્થી મિત્રો। હવે જોઈએ આપણે અહીંયા તમને આપી દીધા છે આંકડે, એમાં 1 ની સામો તમને 1 આપ્યો છે, 2 ની સામો તમને 4 આપ્યો છે, 3 ની સામો 9 આપ્યો છે, આ તો ઈઝી જ છે સાહેબ। 4 ની સામો તો શું આવશે 16, આ તો ઈઝી પીપીટીમાં મુકાઈ દો ને, 2024માં આ ઈવડાને તો મોજ પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો। આ પ્રશ્નો જોઈને એ વિદ્યાર્થીઓને તો મોજ પડી ગઈ હશે, કેમ કે હાવ ઈઝી પ્રશ્નો મૂકી દીધેલા છે પેપર સેટરે, જોઈ લો। તો સીધો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો બી 16, કયો જવાબ આવશે 16 જવાબ છે એ તમારો આવે છે। ત્યારબાદ 2, 3, 4, 24, 4, 5, 6, 120, 3, 4, 5 ખાલી જગ્યા। વિદ્યાર્થી મિત્રો આની અંદરમાં છે ને કાંઈક એક પેટર્ન છુપાયેલી હોય, એ જ આપણે એને શોધવાની છે, પણ કઈ રીતે જોવાનું એ છે। જો સરવાળો કરો તો તમે 4 ને 2 6 ને 3 9, તો ઊભો સરવાળો તો 9 થી વધારે થાય છે સાહેબ, 5 ને 4 9 ને 3 12 થાય છે, તો સાહેબ આડા ઊભા સરવાળા તો નથી, આડા ઊભા સરવાળા નથી, ગુણાકાર થતા હોય એ જોવાના છે। તો 2 તેરી 6 સાહેબ, 6 ચોકું 24, જો આ ત્રણેયનો ગુણાકાર રેડી, 2 તેરી 6, 6 ચોકું ને 24, 4 પંચા 20 અને 20 6 કે 120, શું થશે 20 6 કે 120 રેડી। 3 ચોકું 12, શું થશે 3 ચોકું 12, તો 12 પંચા ને 60, શું આવશે વિદ્યાર્થી મિત્રો 60, તો જવાબ તમારો છે એ। જોવાનું એ છે વિદ્યાર્થી મિત્રો, જો તમે સરવાળા કરીને જોયું સરવાળા નથી થયા, આડા સરવાળા કર્યા તો આડા સરવાળા નથી થયા રેડી, પણ તમે પછી ઊભી પેટર્નમાં તમે ચાલો તો જો 2 તેરી 6, તો 6 ચોકું 24, 4 પંચા 20, 20 6 કે 120, 3 ચોકું 12, 12 પંચા ને 60, તો જવાબ તમારો એ કયો આવશે 60। એ પણ તમને પરીક્ષામાં પૂછાયેલો નથી, પણ એ પૂછવું હોય તો પૂછી શકાય। ત્યારબાદ 4, 25, 64, 9, 36, 81, ખાલી જગ્યા 49 ને 100, સાહેબ વર્ગો છે પણ એકાદો વર્ગ ઘટે છે સાહેબ, ક્યાંક પેટર્નમાં સમાવેશ થતો નથી સાહેબ। 4 એટલે 2 નો વર્ગ, 9 એટલે 3 નો વર્ગ, 5 નો વર્ગ આપ્યો, 6 નો આપ્યો, 7 નો આપી દીધો, 8, 9, 10 આપ્યા, તો સાહેબ 2 એના પછી 3 આપ્યા, તો અહીં 4 નો વર્ગ નથી આપ્યો, તો સાહેબ 4 નો વર્ગ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો ડી 16, કયો આવશે 4 નો વર્ગ 16। એટલે તમે જોયા પ્રશ્નો, કે જે પ્રશ્નો છે ને એમાં મોસ્ટ ઓફ તમને વર્ગના પ્રશ્નો વધારે છે વિદ્યાર્થી મિત્રો, કેવા છે વર્ગોના પ્રશ્નો છે એ તમને વધારે પૂછાય છે રેડી, કે જે કેમ કે આની અંદરમાં આપણી અલગ અલગ પબ્લિકેશનમાંથી જે મેળવ્યા છે એમાં જે સંબંધો છે ને એ મોટા ભાગના વર્ગોના થાય છે, શું થાય છે વર્ગોના છે એ પ્રશ્નો તમને જોવા મળે છે। ત્યારબાદ છેલ્લા આપણા 3-4 પ્રશ્નો બાકી છે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 3-4 પ્રશ્નો જોઈએ। એક કોમ્પ્લેક્સમાં એક જ હરોળમાં એકબીજાને અડકીને 13 દુકાનો આવેલી છે, આમ ટોટલ આમ અડેલી દુકાનો ટોટલ તમને 13 આપેલી છે, હું આપેલી છે વિદ્યાર્થી મિત્રો 13 આવેલી હોય તો તેમની વચ્ચે કેટલી સંયુક્ત દિવાલો હોય, અહીં તમને 13 દુકાનો છે, આપણે જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 અને આ 13 દુકાનો છે વિદ્યાર્થી મિત્રો, કેટલી દુકાનો છે 13 દુકાનો છે, એમાં અડકીને દુકાન સાહેબ 2 મકાન હોય ને 2 મકાન, આ 2 દુકાનો વચ્ચે સાહેબ આ એક જ ભીત હોય, શું હોય આ એક જ ભીત હોય સાહેબ, 3 મકાન થાય તો એમાં 2 ભીત થાય, 4 મકાન હોય તો 3 થાય, 5 હોય તો 4 થાય, એક દિવાલ છે ને ઓછી હોય કેમ કે એ બંને સાઈડોની હોય, એટલે સાહેબ વચ્ચે કોમન દિવાલ જેટલી દુકાનો છે એમાંથી એક તમારે શું કરવાનો બાદ, 10 દુકાનો હોત તો કોમન 9, 8 દુકાનો હોય તો કોમન દિવાલ 7 થાય, તો સાહેબ અહીં દુકાનો છે 13 તો કોમન દિવાલો આવશે 12, એટલે તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી, કેટલો આવશે ડી, કેમ કે સંયુક્ત દિવાલો, સંયુક્ત એટલે કે કોમન દિવાલો કેટલી છે તો કે 12। ત્યારબાદ સમીર એક કેકના 4 સરખા ભાગ કરે છે, આપણે જેમ આગળ એક આ કેક જ છે, આ કેકના 4 ભાગ કરે છે, શું કરે છે 4 ભાગ કરે છે, આ પૈકી એક ભાગ તેના ભાઈને આપી દીધો, આ છે એ તેના ભાઈને આપી દીધો, તો તેની પાસે 3 ભાગ પડ્યા ને, શું થયું વિદ્યાર્થી મિત્રો 3 ભાગ પડ્યા, બાકી રહેલ કેકનું વજન 750 ગ્રામ હોય
તો આખી કેકનું વજન કેટલા ગ્રામ હશે? જો 3 ભાગ છે, 3 ભાગ, તો 3 ભાગનું 750 ગ્રામ છે, તો સાહેબ એક ભાગ છે એ શું થયો? તો કે સાહેબ 250 ગ્રામનો થયો. શું થયો વિદ્યાર્થી મિત્રો? 250 ગ્રામનો એક ભાગ થયો. તો સાહેબ 4 ભાગ હતા તો 250 એને ગુણ્યા કેટલા થશે? 4, એટલે સાહેબ 1000 ગ્રામ આવે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1000 ગ્રામ આવે. તો 1000 ગ્રામ એટલે સાહેબ તમારો જવાબ છે બી. કયો આવશે? બી. એને જો 1000 ગ્રામની જગ્યાએ આ બધા ગ્રામમાં આપ્યો તો અહીં તમને 1 કિગ્રા આપી દે ને વિદ્યાર્થી મિત્રો, તો પણ ઘણા વિદ્યાર્થી મિત્રો છે ને એ થોડાક ગોચવાઈ જાય. રેડી? પણ આ લેવલની પરીક્ષા જ્યારે આપે છે ને, સીઈટી, પીએસસી, જ્ઞાન સાધના જેવી પરીક્ષા આપે ત્યારે એવડાનું જે લેવલ છે ને એ થોડુંક સારું હોય છે, એટલે તેઓને વાંધો આવતો નથી. પણ ઉતાવળે વિદ્યાર્થી મિત્રો છે ને કંઈ ભૂલ કરી બેઠવાનું નથી, કેમ કે 3 ભાગનો વજન 750 ગ્રામ છે, એટલે એક ભાગના કેટલા હશે? 250. તો એવા 4 ભાગના ભાગ કેટલા થાય? તો કે 1000 ગ્રામ થાય, એટલે કે 1 કિલો થશે. કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 1 કિલો. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, છેલ્લી પીપીટી 2023ના પ્રશ્નો છે. શું છે વિદ્યાર્થી મિત્રો? 2023ના ને આમાં પણ અગાઉની પીપીટીમાં પણ તમને 2024માં આ પ્રશ્ન હતો. કેટલામાં? 2024માં આ પ્રશ્ન છે અને એ જ્ઞાન સાધનાની ચોપડીમાં છે. કેમાં છે વિદ્યાર્થી મિત્રો? જ્ઞાન સાધનાની ચોપડીમાં આવો 8મા ધોરણના વિદ્યાર્થીને આવો પ્રશ્ન પૂછેલો છે. એટલે બહુ લેવલ બહુ જ્ઞાન સાધનામાં બહુ ઊંચું નથી, પણ હા થોડી ઘણી તૈયારી તમારી બેસ્ટ હોવી જોઈએ. ચાલો એના પછી 2023માં પૂછાયેલા પ્રશ્નો, નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી મોટી છે? નીચેના પૈકી કઈ સંખ્યા? તો એ સૌથી મોટી સંખ્યા તમને કીધી તો અહીં 0.1 આપ્યો, 0.01 છે, 0.001 અને 0.0001. રેડી? તો સાહેબ એમ જોવા જાવ તો પોઈન્ટ પછી જેટલા શૂન્ય ઓછા હોય ને, જેટલા આંકડા ઓછા હોય ને એટલું તમે એમ કહી શકો. આનું માપ શું થશે? તો કે સાહેબ 0.10. શું થાય? 0.10 કયો? અથવા તો 0.1. આ 0.01 છે એટલે 0.1નો 10મો ભાગ છે. આ 0.1નો કેટલામો ભાગ થાય? 100મો ભાગ થાય. અને આ 0.1નો કેટલામો ભાગ થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 1000મો ભાગ થાય. શું થાય? 1000મો ભાગ. તો વધારે કઈ સંખ્યા મોટી છે? તો કે સાહેબ 0.1. અને સૌથી નાની કીધી હોત તો કઈ આવત? આ 0.0001. રેડી? આ સૌથી નાની સંખ્યા હોય ને આ સૌથી કેવી આવશે વિદ્યાર્થી મિત્રો? મોટી સંખ્યા આવશે. કેમ કે અહીં પોઈન્ટ પછી 3 આંકડા છે, તો હું અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા મૂકું તો આ શું થશે? 0.1000 થાય વિદ્યાર્થી મિત્રો. શું થાય? 0.1000. તો આ બધા કરતા એ સંખ્યા કેવી છે? મોટી છે. ત્યારબાદનો લાસ્ટ, 20 મીટર લાંબા વાંસના 4 મીટરના 5 સરખા ટુકડા કરવા કેટલી વખત વેરવા પડે? સાહેબ આ પ્રશ્ન આપણે અગાઉ જોઈ ગયા છે. આ પ્રશ્ન અગાઉની પીપીટીમાં આવી ગયો છે. ઉતાવળમાં જ્યારે પીપીટી બનતી હશે ત્યારે એકનો એક પ્રશ્ન 2 વખત મુકાઈ ગયેલો છે વિદ્યાર્થી મિત્રો. પણ આની જગ્યાએ આપણે એક નવો પ્રશ્ન બનાવી નાખીએ, તત્કાલીન નવો પ્રશ્ન આપણે બનાવી નાખીએ. તમને એમ આપી દે કે વિરાટ કોહલી છે, વિરાટ કોહલીના એના વિરાટના રન છે ને એ થયા છે અત્યારે 222 રન થયા છે. શું થયા છે વિદ્યાર્થી મિત્રો? 222 રન થયા છે. તો વિરાટને 23ડી સદી કરવા માટે અહીં તમને એમ આપી દે કે વિરાટને 23ડી સદી કરવા માટે કેટલા રન જોઈએ? આ પ્રશ્ન જ ભૂલી જાવ વિદ્યાર્થી મિત્રો. હાલો આ અગાઉ આવી ગયો. હવે આપણે એમ જોઈએ કે વિરાટના 222 રન થયા છે. એવું મારું સપનું છે કે 222 રન એને 23ડી સદી વિરાટ મારે એમ. રેડી? પણ આપણે જોઈએ છે કે વિરાટના 222 રન થયા છે. હવે એ 222 રન થયા છે એમાં 23ડી સદી કરવા માટે કેટલી? 23ડી સદી કરવા માટે કેટલા રન જોઈએ? તો પહેલા તો આપણે જોવાનું કે 23ડી સદી વિદ્યાર્થી મિત્રો, 23ડી. તો 23ડી સદી એટલે રન કેટલા થાય ને એ પહેલા ખબર હોવી જોઈએ. સાહેબ 1 સદી એટલે કેટલા રન થાય? 100. 2 સદી હોય તો 200. તો 3 સદી એટલે રન કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 300 રન થાય. રેડી? તો 300 રન એટલે 3 સદી થાય. 222 થયા છે તો સાહેબ 300માંથી આપણે 222 શું કરવાના છે? બાદ કરવાના છે. તો કેટલા રનની જરૂર પડે? તો કે સાહેબ હજી એને 78 રન બનાવવા પડે. શું કરવા પડે? 78 રન બનાવે ત્યારે એની 23ડી સદી થાય. એટલે પ્રશ્ન આપણો થઈ ગયો છે કે વિરાટ કોહલીના 222 રન થયા છે, તેને 23ડી સદી કરવા માટે કેટલા રનની જરૂર પડે? તો સાહેબ 23ડી સદી એટલે 300 રન, 222 રન થયા છે તો એને 78 રન કરવા પડે. તો આજના જે આપણા જે 30 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણે જોયા છે.
એ 30 પ્રશ્નો છે ને એ બધા વિશેષ કૌશલ્યોના પ્રશ્નો છે કે જે એક નજર, કેમ કે સીઈટીમાં પણ છે એવા પ્રશ્નો, જ્ઞાન સાધનામાં પણ એવા પ્રશ્નો છે ને એનએમએમએસમાં પણ એવા પ્રશ્નો છે કે જે એક પ્રકરણ જ આખું અલગ છે વિશેષ કૌશલ્યનું. એટલે આપણે લાઈવમાં છે એ ચેપ્ટરની જગ્યાએ આપણે આજે એનો નવો વિડીયો છે એ બનાવ્યો છે, કેમ કે વિદ્યાર્થી મિત્રો આખા અઠવાડિયાના શેડ્યુલ આપણા ફિક્સ હોય છે, એટલે લાઈવનો સમય આપણને રવિવાર સિવાય આપણને મળતો નથી. હવે જો રવિવારે હું લાઈવ કરું તો 22 તારીખે સીઈટીની પરીક્ષા, એટલે કે શનિવારે તો સીઈટીની પરીક્ષાના વિદ્યાર્થીઓ આપી દેવાના પરીક્ષા, તો એને કોઈ ફાયદો થશે નહીં. એટલા માટે આજે આપણે વિડીયો અપલોડ કરી નાખશું આપણી ચેનલમાં, જેથી કરીને વિદ્યાર્થીઓને 3-4 દી અગાઉ છે કે વિશેષ કૌશલ્યના પ્રશ્નોની ખબર પડે વિદ્યાર્થી મિત્રો. તો એ માટે તમારા માટે થઈને, અમારા સીઈટીના વિદ્યાર્થીઓ માટે થઈને આપણે રવિવારની પણ વાટ જોઈ નથી. આજે વચ્ચે જે 1-1.5 કલાકનો સમય આપણને જે ફ્રી મળ્યો છે તો એનો તમારા માટેનો વિડીયો છે કે આપણે બનાવીને અપલોડ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણું જે આ જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ 2016થી કાર્યરત છે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12માં 100% પરિણામ આપતી ગ્રામીણ, એમાં પણ એક ગામડાની 3035ની વસ્તી ધરાવતું મારું ગામ, એમાં પણ મારા ગામની અંદરમાં હાઈસ્કૂલ છે. એ હાઈસ્કૂલ સુધીનો 12 ધોરણ સુધીનો અભ્યાસ ફ્રી છે. તે ગામની અંદર આપણે ધોરણ 10 અને ધોરણ 12ની અંદરના વિદ્યાર્થીઓમાં 100% પરિણામ આપતી સંસ્થા છે. આ 9મું વર્ષ આપણી સંસ્થાનું છે અને આ વર્ષે જે 2025માં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તે 9મા વર્ષના વિદ્યાર્થીઓ થશે. 8 વર્ષથી સખત 100% પરિણામ આપીએ છીએ. આ વખતે 9મા વર્ષે પણ 100%ની અપેક્ષા સાથે જ આપણે ફૂલ તૈયારી કરાવી છે. એવું નથી કે ખાલી ધોરણ 10-12માં જ એવું છે. આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ કે જે નવોદય, સીઈટી, એનએમએમએસ અને જ્ઞાન સાધના જેવા પરીક્ષાઓમાં પણ મેરિટમાં આવેલા છે અને તેઓ શિષ્યવૃત્તિ પણ મેળવે છે. તો આ એક આપણું ઓફલાઈન માધ્યમથી તો આપણે ટ્યુશન કરાવીએ છીએ એટલા સમયથી, પણ આ ઓનલાઈન માધ્યમથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી વિડીયો પહોંચી શકે એ માટે આપણે આ તૈયારી છે કરીએ છીએ કે જે ટ્યુશનમાં નથી આવતા વિદ્યાર્થીઓ તેઓને પણ ફાયદો થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરવાનું ભૂલી જશો તો વિદ્યાર્થી મિત્રો ચાલશે, પણ તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત. Audio Jungle. Audio Jungle.